નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપણું આજના એક નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે હોળી અને મિત્રો આજે નવી આગાહી સામે આવી છે। મિત્રો, હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે, જે મુજબ મિત્રો આજે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળશે અમુક ભાગોમાં તો ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ। તો આજે મિત્રો ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતાના કારણે તાપમાનમાં 125 વર્ષ જૂનો રેકોર્ડ તૂટતો હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે કે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમામ પંથકોની અંદર આજે તો ગરમી હીટવેવની સૌથી મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં મિત્રો આજે સૌથી ગરમ સિટી રહેવાનું હોય તો એ છે મિત્રો સુરત। દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આજે હીટવેવની ભારેમાં ભારે આગાહી સામે આવી છે, પરંતુ મિત્રો બીજી તરફ હવામાન વિભાગ તરફથી એવી આગાહી સામે આવી જેમના કારણે ગુજરાતવાસીઓને ફરી એક વખત તૈયાર થવું પડશે। ખેડૂતોના પાક નુકસાન થવા ઉપર પણ આવી શકે છે આશંકા, એટલે કે મિત્રો ખેડૂતોના પાક નુકસાન થાય તેવા અત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો ભારતના દક્ષિણી ભારતના ભાગની અંદર આ સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીનો ભાગ અત્યારે મિત્રો હાલ બગડતો હોય, એટલે કે બંગાળની ખાડી બગડતી હોય અને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર પણ નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો બનતી હોય એવા પણ મિત્રો આંકડા સામે આવી રહ્યા છે। સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ઠંડીની સાથે મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। દિલ્હી એનસીઆરનું મિત્રો કહેવું છે કે ગુજરાતમાં ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ આવી શકે છે, કારણ કે મિત્રો ભારતના પશ્ચિમી ભારત તરફથી આવી રહેલા, ઉત્તર ભારત તરફથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એમના કારણે મિત્રો ગુજરાતમાં દિવસે ને દિવસે ટેમ્પરેચર એટલે કે મિત્રો તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। એટલે કે મિત્રો હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ ત્યાં તો મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે। ગરમીએ પણ મિત્રો તમામ રેકોર્ડ તોડ્યા છે। તો મિત્રો અત્યારે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ મિત્રો હાલ અત્યારે દરિયામાંથી આવી રહેલા જે પવનો છે, ગરમ પવનો છે મિત્રો હાલ ગુજરાતની ધરતી તરફ આગળ વધી રહ્યા છે। બીજી તરફ મિત્રો હાલ કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ આજે ટેમ્પરેચરમાં ખાસ કરીને મિત્રો 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, એ પણ મિત્રો વાત અલગ છે। એટલે કે મિત્રો આજે ખાવડ લાગુના વિસ્તારની અંદર 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચ્યું છે। સાથે મિત્રો ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર પણ 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું છે। પરંતુ મિત્રો મુખ્ય કારણ આ વરસાદી સિસ્ટમ જોવા મળશે એમના કારણે આ તાપમાનમાં દિવસે ને દિવસે વધઘટ થતી જોવા મળી રહી છે। એક તરફ મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ તરફથી નવી આગાહી સામે આવી છે, હવામાન વિભાગ તરફથી પણ જુદી આગાહી સામે આવી છે અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ મિત્રો જુદી આગાહી કરી છે। મિત્રો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈ શકો છો જે ભારત દેશનો નકશો રજૂ કરવામાં આવ્યો છે ત્યાં મિત્રો અત્યારે હાલ જે આ વરસાદી સિસ્ટમ તમે ખાસ કરીને તમે નરી આંખે જોઈ શકો છો। આ એક ભાગ છે ને આ બીજો ભાગ છે, અને મિત્રો આ ભારતના જે ભાગો તરફ આ વરસાદી સિસ્ટમો છે આવી શકે છે। એક ભાગ મિત્રો ઉત્તર ભારતનો ભાગ છે જે ચીન લાગુના વિસ્તારમાંથી ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે। બીજી તરફ મિત્રો હાલ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની સાથે અત્યારે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે વાદળોના ઝુંડ છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। વાદળો પણ મિત્રો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને વાદળોના કારણે મિત્રો ફરી એકવાર ગુજરાત સાથે દક્ષિણી ગુજરાત અને ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમ છે અસર કરશે। એટલે કે મિત્રો ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં પણ અત્યારે ભારે પવનો ફૂંકાઈ શકે છે। એટલે કે મિત્રો આજે હોળીના તહેવાર નિમિત્તે એટલે કે મિત્રો આજે થઈ છે 13મી માર્ચ 2025 અને મિત્રો આજે વાર થયો છે ખાસ કરીને ગુરુવાર। તો મિત્રો હાલ અત્યારે ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગો હોય, ઉત્તર ભારતના જે ભાગોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એમના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો જે આ વાદળી કલરનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે હાલ મિત્રો ઠંડી અને ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। પરંતુ મિત્રો તમે આ ખાસ કરીને આ કેસરી રંગ જેવો ભાગ જોઈ શકો છો, લાલ રંગ જેવો ભાગ જોઈ શકો છો ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધતું જાય છે। જેમાં મિત્રો આજે અમદાવાદ સાથે ભાવનગરમાં તો મિત્રો
35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। આ સાથે મહુવા છે, અલંગ છે, ઉના લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો 32થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। અને મિત્રો જો દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર તાપમાનમાં થોડો ઘટાડો થાય એવા પણ અત્યારે હાલ આંકડા સામે આવી રહ્યા છે। એટલે કે મિત્રો કહી શકાય કે જેમ જેમ હોળી પૂરી થશે, હોળિકા દહન, હોળી કાષ્ટ પૂરું થશે, તે મિત્રો વાતાવરણમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધશે અને મિત્રો હાલ ગરમીમાંથી આ રાહત મળી શકે છે એવી પણ મિત્રો આગાહી સામે આવી છે। પરંતુ મિત્રો હજુ સુધી એવા કોઈ ઓફિશિયલી આંકડા સામે નથી આવ્યા કે જે આ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં જે આ વરસાદી સિસ્ટમો બનવા જઈ રહી છે એ 100% મિત્રો ભારત અથવા તો ગુજરાતના કોઈ પણ સ્થળોએ અથડાઈ શકે છે અને મિત્રો ભારે હાલ નુકસાન કરી શકે છે। પરંતુ મિત્રો ભારતના જે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ મિત્રો અત્યારે હાલ દિવસે ને દિવસે છે ઠંડી અને ખાસ કરીને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, ઠંડીમાં થોડો ઘટાડો થયો હોય એવા પણ ખાસ કરીને આંકડા સામે આવી શકે છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પણ મિત્રો હવે દિવસે ને દિવસે વાત કરીએ તો વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે। ગુજરાતના પણ મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોની અંદર અમુક ભાગોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે। મિત્રો ભારતના પણ દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં પણ મિત્રો હાલ ખાસ કરીને વાતાવરણીય અસ્થિરતા સર્જાશે તો મિત્રો ત્યાં પણ હાલ વાતાવરણ છે મિત્રો બગડતું જોવા મળશે। તો મિત્રો હવામાન વિભાગ તરફથી પણ જુદી આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો જુદી જુદી આગાહી સામે આવતી હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે ગુજરાતમાં હજુ પણ ગરમીનો એક નવો રાઉન્ડ આવશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે। તો મિત્રો એપ્રિલ મહિનામાં પણ ખાસ મિત્રો એપ્રિલ મહિનામાં પણ ફરી એકવાર મિત્રો વરસાદી રાઉન્ડ છે આવી શકે છે એવી પણ મિત્રો અત્યારે આગાહી સામે આવી રહી છે। પરંતુ મિત્રો જે રીતે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે એકાદ એક કલાકોમાં મિત્રો તાપમાન છે મિત્રો 2થી લઈને 5 ડિગ્રી સેલ્સિયસ સુધી છે વધતી જાય છે। તો મિત્રો આ પણ ખાસ કરીને એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ મિત્રો અત્યારે વિચારવા જેવી વાત છે કે જે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં જે આ નાનકડી એવી વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળી રહી છે, ટુકડા સ્વરૂપે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહી છે। આ પહેલો ભાગ છે મિત્રો, આ બીજો ભાગ છે અને ત્રીજો ભાગ છે। મિત્રો આ ભાગની અંદર તો કહી શકાય કે જે ખાસ મિત્રો જે થાઈલેન્ડ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો હાલ ખાસ કરીને વાતાવરણની અનુકૂળતા હોવાના કારણે આ વાદળોના બંધારણ છે એ દિશા તરફ ખેંચાઈ જાય છે એ પણ મિત્રો ખાસ કરીને આગાહી સાચી પડી શકે છે। પરંતુ જે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે હાલ દક્ષિણી ભારતના ભાગથી લઈને મિત્રો ઓમાન લાગુના વિસ્તાર સુધી મિત્રો વરસાદી સિસ્ટમ છે એ ધીમી ગતિએ આવી રહી છે। તો મિત્રો આ વરસાદી સિસ્ટમ વાદળોના સ્વરૂપે પણ હોઈ શકે છે। વાદળોના મિત્રો ખાસ કરીને ઝુંડ છે છૂટા પડતા હોય તો મિત્રો હવે વરસાદી સિસ્ટમ છે અસ્તિત્વ ખોઈ દેતી હોય છે એવા પણ મિત્રો ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા છે। પરંતુ મિત્રો જે રેન અને ઠંડર વિશે વાત કરીશું તો મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય એવા પણ મિત્રો ખાસ કરીને ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। તાપમાનમાં પણ મિત્રો વધારો થઈ રહ્યો છે અને મિત્રો આ સાથે તમે જોઈ શકો છો આ ભારતનો નકશો છે ને મિત્રો ભારતના 3 ભાગો તમને દર્શાવી દઈએ તો મિત્રો આ 3 ભાગોની અંદર હાલ વાતાવરણીય અનુકૂળતા પ્રમાણે જોવા મળશે। જે રીતે મિત્રો ગુજરાતનો ભાગ છે, ગુજરાતથી લઈને મિત્રો પૂર્વ પશ્ચિમ કોઈ પણ ભારતનો છેડો હોય ત્યાં તમે જોઈ શકો છો ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। સાથે મિત્રો પહેલો ભાગ છે ત્યાં મિત્રો કચ્છ માફ કરજો મિત્રો જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે, ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તાર છે। આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો હાલ ઠંડીનો એક લહેરકો આવી રહ્યો છે। પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે હાલ રાત્રિના સમયગાળા દરમિયાન પણ મિત્રો તમે જોઈ શકો છો જે અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં મિત્રો વરસાદી ખાસ મિત્રો એક સાંકળ લંબાણી હોય એવા પણ આંકડા સામે આવી રહ્યા છે। એટલે કે મિત્રો આ ખરેખર આ તમામ ભાગોની અંદર હજુ પણ ચોમાસાની શરૂઆત નથી થઈ એની પહેલાં મિત્રો ભર ઉનાળે આવી વરસાદી સિસ્ટમો જોવા મળી શકે છે। તો મિત્રો 2025ના ચોમાસાને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ સૌથી મોટી આગાહી કરી હતી। મિત્રો એ પ્રમાણે હાલ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને દિવસે ને દિવસે છે એ મિત્રો વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે, રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે એવી પણ મિત્રો આગાહી સામે આવી રહી છે કે આગામી દિવસોની અંદર ફરી એકવાર મિત્રો ત્યાં પણ હાલ કમોસમી વરસાદ છે, માવઠાના નવા રાઉન્ડ પણ આવી શકે છે। ખેડૂતોના પાક નુકસાન થાય એવા પણ મિત્રો સમાચાર છે એ મળી શકે છે। તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પણ સૌથી વધારે જો ગરમ સિટી હોય તો મિત્રો એ ખાસ કરીને સુરત છે। સુરતમાં પણ મિત્રો ગઈકાલે 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોઈ લીધું છે। તો મિત્રો ખાસ કરીને જુદી જુદી આગાહી સામે આવી છે જુદા જુદા હવામાન નિષ્ણાતો તરફથી। તો મિત્રો ખાસ કરીને
એ વાત રહી કે અત્યારે 2025ના ચોમાસાને લઈને પણ આગતરું એધાણ અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી દીધું છે. તો મિત્રો 2025ના વિધાનસભાને લઈને પણ આ સૌથી મોટા સમાચાર છે મિત્રો કામના થવાના છે. મિત્રો ખાસ કરીને એ પણ અગત્યના સમાચાર છે કે આગામી દિવસોની અંદર જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં પણ મિત્રો હાલ હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને કાતિલ ઠંડી પડવાને લઈને સૌથી મોટી આગાહી છે એ પણ સામે આવી રહેલી છે.